જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ચાર્મીઝ ગુજરાતી રસોઈમાં। શું તમે જાણો છો કે ઘરના બધા જ લોકોને ખુશ કરવાનો એક જ રસ્તો છે અને એ છે રસોડું। ઘરની તૈયાર થયેલી વાનગીઓમાં જે પ્રેમ અને ચાટ છે ને એ કોઈ પણ હોટલ ના આપી શકે। હું છું ચાર્મી અને મારું મિશન છે તમારા ઘરમાં ખુશીઓ લાવવી અને એ પણ સ્વાદિષ્ટ વાનગીઓ દ્વારા। વહેલી સવારના બાળકોના પૌષ્ટિક ટિફિનથી લઈને સાંજની ચા સાથેનો કુરકુરો નાસ્તો હોય કે પછી બપોરનું ભરપેટ ભાણું હોય કે પછી રાતનું એકદમ જ હલકું ફૂલકું વાળું હોય, અચાનકથી મહેમાન આવી જાય તો એમના માટેનો એકદમ જ ઝટપટ નાસ્તો હોય કે પછી કોઈ ત્યોહાર માટે એકદમ નિરાંતે બનાવેલી કોઈ મીઠાઈ હોય, ઘરના વડીલો માટે બનાવેલું એકદમ જ શુદ્ધ અને સાત્વિક ભોજન અને કાં તો બાળકોની જીદ પૂરી કરવા બનાવેલું ચાઇનીઝ હોય, અહીંયા તમને આ બધું જ મળી રહેશે। અને જો તમે બિગનર છો અને રસોઈ શીખો છો તો તમારા માટે તો જેકપોટ જ છે, કેમ કે હું તમને દરેક રેસીપી સ્ટેપ બાય સ્ટેપ પરફેક્ટ માપ એટલે કે મેઝરમેન્ટ સાથે બતાવીશ અને જેથી તમારી વસ્તુઓ પણ બગડશે નહીં અને તમારી રેસીપી પણ બનશે એકદમ જ પરફેક્ટ। અને સ્વાદ અને સુગંધના આ સફરમાં હું ઈચ્છું છું કે તમે પણ જોડાઓ અને મારો યુટ્યુબ પરિવાર બનો અને તમે અને હું સાથે જ આ સફરની શરૂઆત કરીએ। જ્યારે કોઈ પરિવારનો સદસ્ય નવું કાર્ય પ્રારંભ કરે તો એનો સાથ અને સહકાર કોણ આપે છે? What? બિલકુલ સાચી વાત, તેના પરિવારના બધા સભ્યો। અને તમે જ તો છો મારા યુટ્યુબ પરિવારના અમૂલ્ય સભ્યો। Wow! તો મારી આ સફરમાં સાથ દેવા માટે તમે મારી આ ચેનલ ચાર્મીઝ ગુજરાતી રસોઈને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને હા, બેલનું આઇકન પણ જરૂરથી દબાવજો જેથી કરીને મારા નવા વિડીયોઝ ઝટપટથી તમારા સુધી પહોંચી જાય। દર અઠવાડિયે સોમવારથી શુક્રવાર હું તમારા માટે અવનવી વાનગીઓ લઈને આવીશ। તો તમને અનુરોધ છે કે તમારા મિત્રોમાં અને તમારા સગા સંબંધીઓમાં એને જરૂરથી શેર કરજો અને મારો જો વિડીયો ગમતો હોય તો એને લાઈક કરજો અને હા, તમારા બહુમૂલ્ય સૂચન અને સુઝાવ પણ આવકાર્ય છે, તો કમેન્ટમાં જરૂરથી તે પણ જણાવશો। જય શ્રી કૃષ્ણ અને જય જગન્નાથ। મળીએ સોમવારે, પણ ઊભા રહો। What? સોમવારે સૌથી પહેલી વાનગી કઈ હશે એ શું તમે મને જણાવી શકશો? તમને થશે કે એ તો કેમ ખબર પડે, પણ મેં હમણાં જ એનું એક હિન્ટ તમને આપી દીધું છે। તમારા અંદાજ પ્રમાણે કઈ વાનગી કે કઈ પ્રકારની વાનગી હશે? વિચારો અને નહીં તો થોડોક વિડીયોને પાછળ કરો અને હિન્ટ સમજવાની કોશિશ કરો અને તમે મને કમેન્ટમાં જરૂરથી લખજો કે તમારા અંદાજ પ્રમાણે કઈ ટાઈપની રેસીપી હશે। જોઈએ કોના અંદાજ સાચા પડે છે। તો જય શ્રી કૃષ્ણ બધાને અને જય જગન્નાથ। મળીએ સોમવારે પહેલી અને એકદમ જ નવી રેસીપી સાથે।